નમસ્કાર દોસ્તો, આરએમસી નું પેપર પૂરું થઈ ચૂક્યું છે. જુનિયર ક્લાર્કનું પેપર જે 100 માર્કનું હતું પૂરું થઈ ચૂક્યું છે. આઈ હોપ કે તમારું પેપર જે છે ખૂબ સારું ગયું છે. પેપર કેવું રહ્યું, પેપર બહાર આવ્યું છે અને હવે આ પેપર જે છે એ કઈ પ્રકારે રહ્યું એના માટે જે સ્ટુડન્ટના રિવ્યુ તો આપણે લીધા જ છે, પણ સાથે સાથે ફેકલ્ટી મિત્રો કે જેમણે આરએમસી ની બેચની અંદર ભણાવ્યું છે, આરએમસી નું જે યુટ્યુબ ઉપર સેશન્સ કર્યા છે, આપણે એમનો પણ રિવ્યુ જોઈએ કે એમને કેવું લાગ્યું પેપર, અને આ બધા રિવ્યુને મિક્સ કરીને પછી આપણે મેરિટ ઉપર આગળ પહોંચી શકીએ. તો અમારા બધા ફેકલ્ટી મિત્રો છે બરાબર, જેની અંદર સૌથી પહેલા આપણે અમારે કે સર જે છે એમને પૂછીએ, કમ્પ્યુટર એમણે લીધું અને કઈ પ્રકારનું પેપર જે છે રહ્યું. શું સાહેબ, આ કમ્પ્યુટરનું પેપર, કમ્પ્યુટર પોર્શન જે છે કેવો લાગ્યો? સર પેપર એમ તો થોડુંક ઈઝી હતું કહી શકાય, થોડુંક નહીં સાવ ઈઝી હતું કહી શકાય. જેટલા પણ ક્વેશ્ચન હતા કમ્પ્યુટરના બધા આપણી યુટ્યુબ ચેનલ ઉપર ઇવન ફ્રીમાં કરાવેલા છે. બધા ક્વેશ્ચન એક ક્વેશ્ચન ઈઝી હતા બરાબર, એવું નહોતું કે કંઈ કોમ્પ્લિકેટેડ કે કાંઈ કન્ફ્યુઝિંગ પૂછવું હોય. બસ ખાલી એક વ્યવસ્થિત તૈયારી કરી હોય અને આપણી લક્ષ્યમ એકેડમી ચેનલ સબસ્ક્રાઇબ કરી હોય તો બધા ક્વેશ્ચન કોમ્પ્યુટરના આવડી જાય એવા હતા ડેફિનેટલી. અને લક્ષ્યમ એકેડમી દ્વારા મેરેથોન્સ સાહેબ 25 એવી સિરીઝ આપી હતી આપણે વિડીયોની, જેની અંદર એવરેજ આપણે કાંઈ નો કહીએ ને તો 3000 થી 4000 MCQ ની આખી સિરીઝ યુટ્યુબ ઉપર ફ્રીમાં આપવામાં આવી હતી. હવે આ રીતે જ્યારે ફ્રીમાં તમને ક્વોલિટી કન્ટેન્ટ મળતો હોય તો ચોક્કસથી સબસ્ક્રાઇબનું બટન તો હવે તમે દબાવી શકો છો. અને સાથે સાથે મેથ્સ અને રિઝનિંગનો પણ પોર્શન હતો, તો યશદીપ સર જે છે એ પણ અમારી સાથે છે અને યશદીપ સરે તમને મેથ્સ રિઝનિંગના પોર્શન આરએમસીમાં કરાવેલો છે. તો એમને પણ પૂછીએ કે તમને કેવો લાગ્યો મેથ્સનો પોર્શન સર? સાહેબ 100% કહું ને તો સાવ ઈઝી હતો. ઘણી વાર તો મેથ્સનો જે સેશન હતો ને એ ખાલી તાર્કિક મતલબ કે રિઝનિંગના ફેક્ટરથી જોવા જાય ને તોય થઈ જતો હતા, એવા ક્વેશ્ચન હતા સાવ ઈઝી. એટલે મારા મુતાબિક કહું તો સાવ ઈઝી રહ્યું. અને જો એને આપણા સેશન જોયેલા હશે તો 100% એને આરામથી કરી લીધા છે બધા ક્વેશ્ચન. ઓકે, ડેફિનેટલી પેપરનું જે લેવલ છે એ મેં ખુદે જ્યારે પેપર જોયું ત્યારે મને પણ બહુ ઈઝી લાગ્યું. પણ આપણી સાથે હજી પણ આપણા નેક્સ્ટ ફેકલ્ટી છે પરમ સર, એવરગ્રીન પરમ સર, હેન્ડસમ પરમ સર. તો એમને પણ પૂછીએ કે સર કેવું લાગ્યું તમને આ પેપર આરએમસી? સર ઓવરઓલ મેથ્સનું તો જેમ યશદીપ સરે કીધું એમ ઈઝી હતું, અને રિઝનિંગની વાત કરીએ તો 2-3 ચેપ્ટર હતા, જેમ કે કેલેન્ડર હતું, કોડિંગ ડીકોડિંગ હતું, મિરર ઇમેજ, વોટર ઇમેજ. આના ઉપરથી જાજા પૂછણ હતા, એકદમ ઈઝી ક્વેશ્ચન હતા, થોડુંક લોજિક વાળા હતા. બટ એક પણ ક્વેશ્ચન એવો નહોતો કે તમને ડિફિકલ્ટ લાગે કે તમારે એક્સ્ટ્રા વિચારવું પડે કે સૂત્ર આધારિત હોય, બધા લોજિકથી સોલ્વ થઈ જતા હતા સર. ઓકે, તો પેપર જે છે મેથ્સ અને રિઝનિંગ બે એ પણ ખૂબ સરળ અને ઈઝી જે છે રહ્યા હતા. હવે આપણે પૂછવાનો પ્રયત્ન કરીએ આપણા પિનાકિન સર અને કૃણાલ સર કે જેમણે તમને 6 મહિનાનું આખું કરંટ અફેરનો યુટ્યુબ ઉપર સરસ મજાનો સેશન આપ્યો. અને પહેલા તો તમને પણ ખ્યાલ હશે કે એમાંથી કેટલા ક્વેશ્ચન આવ્યા આપણા એ સેશનમાંથી. સરને પણ આપણે પૂછીએ કે કરંટ અફેર જે છે એ કેવું લાગ્યું, કેટલા મહિનાનું સુધીનું એ કરંટ અફેર હતું? સર, તો કરંટ અફેર જે છે એ કેટલા મહિના સુધીનું હતું? સાહેબ આમાં કરંટ અફેરની સિરીઝ આપણે અમુક કરી હતી, જેમાં 6 મહિનાનું કરંટ અફેર, મંથ વાઇઝ કરંટ અફેર પણ આપણે કરેલું હતું, જેની અંદર આપણા તમામ યુટ્યુબ સેશન્સમાંથી જ કરંટ અફેર પૂછાણું છે ને એની અંદરથી મોસ્ટ ઓફ બધા ક્વેશ્ચન જે છે એ પૂછાયેલા છે, બરાબર છે. એટલે તમે એક વખત આપણે જે યુટ્યુબની સિરીઝ કોઈ પણ ચલાવીએ છીએ એ યુટ્યુબની સિરીઝ જોવાનું રાખો, તમને તમારા પેપરની અંદર એ સિરીઝમાં ઘણો બધો ફાયદો થશે. અમારું કામ છે તમને આપવાનું અને તમારું કામ છે મારી પાસેથી લેવાનું. તો ફ્રીમાં તમને મળે છે તો શા માટે તમે લોકો જે છે એ સબસ્ક્રાઇબ અને લાઇક કરતા નથી? તમારા માટે આવનારી જે કોઈ પણ પરીક્ષા છે એના માટે પણ આપણે, હું અને કૃણાલ સર છે, બંને 6 મહિનાના જે છે કરંટ અફેરના સેશન લાવતા રહીશું અને બીજા અલગ અલગ વિષયના બધા સબ્જેક્ટના જે ક્વેશ્ચન છે એ પણ લાવતા રહીશું. ઓકે દોસ્તો, આપણે જોયું કે કેવું રહ્યું કરંટ અફેરનું આ આરએમસી જુનિયર ક્લાર્કનું પેપર. તો હવે આપણે પૂછીએ અમારા કૃણાલ સરને કે કૃણાલ સરે તમને જીકે નો પોર્શન જે આપણી આરએમસીની સિરીઝ છે એમાં કરાવેલો છે અને ખૂબ સરસ મજાનો એમાંથી પ્રશ્નો પણ આવેલા છે. તો કૃણાલ સર, તમને આ આરએમસી જુનિયર ક્લાર્કની અંદર જીકે નો પોર્શન કેવું લાગ્યું તમારા મત મુજબ પેપર? સર, મારા મત મુજબ પેપર ઈઝી હતું. જીકે અને કરંટ અફેર્સ જે મારો સબ્જેક્ટ છે બરાબર, એને ધ્યાનમાં લઈને કહું ને તો ઈઝી જ હતું. સાથે સાથે આપણે જે છોકરાઓને યુટ્યુબમાં જે આપણે મેગા મેરાથોનને જે લેક્ચર લીધેલા છે મિત્રો, એમાંથી જ ક્વેશ્ચન્સ હતા. એમ કહું ને તો જે લોકોએ એ ક્વેશ્ચન્સ જોયા હોય ને ખાલી તો પણ બધા આવડી જાય. એક પણ ક્વેશ્ચન એવો નહોતો જીકે ને કરંટનો કે જેમાંથી બહારથી નીકળેલો હોય. એટલે ખાસ મેસેજ એ છે કે ભાઈ લક્ષ્યમ એકેડમી સાથે જોડાયેલા રહ્યો. તો ચોક્કસથી તમે જોયું જીકે નું જે પેપર છે એ આખું પોર્શન છે એ ખૂબ ઈઝી રહ્યો છે.
જો આ પેપરની અંદર મેં પણ ખુદ પેપર જ્યારે મારા હાથમાં આવ્યું જોયું તો મને જે અઘરો પોર્શન એટલે કે જે ટ્રિકી ક્વેશ્ચન કહી શકાય એ ક્વેશ્ચન મને ગુજરાતનો જે અંદર ગુજરાતી ભાષા અને ભાષાના અંતર્ગત જે સાહિત્યના ક્વેશ્ચન પૂછ્યા એ સાહિત્યના ક્વેશ્ચન મને થોડાક ટ્રિકી ક્વેશ્ચન લાગ્યા. કેટલાક ઇઝી પણ હતા પણ કેટલાક ક્વેશ્ચન સાહિત્યની અંદર ટ્રિકી ક્વેશ્ચન હતા કે જેના આધાર ઉપરથી આખું તમારું જે પેપરનું જે મેરિટ છે એ રહી શકે એવો અંદાજ કરી કે બાકી ઘણા બધા લોકોને પેપરની અંદર બહુ ઇઝી લાગ્યું છે. વિદ્યાર્થીઓ બહાર નીકળીને એવો હસતા ખેલતા જ આવ્યા બહાર એટલે બધાને ઇઝી પેપર લાગ્યું છે. બરાબર છે. તો હવે આ બધા સર્વે બેઝ જે છે આપણે ટૂંક સમયની અંદર મેરિટ કેટલું રહી શકે એની પણ વાત કરશું. પણ હા, એક પ્રાથમિક નજરે જોતા એવું લાગે છે કે આનું મેરિટ છે ઊંચું જ રહેવાનું છે. 100 માર્કની પરીક્ષા હતી, નેગેટિવ માર્કિંગ નહોતું અને એમાંય જો ઇઝી પ્રશ્નો જે છે આ ઇઝી પેપર છે તો એમાં મેરિટ ચોક્કસથી ઊંચું જ રહેશે. તો આ પ્રકારે આખી સમગ્ર પેપરની કે માહિતી. પણ હા, જો તમે અત્યાર સુધી લક્ષ્યમ એકેડેમીને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે એના ફોલો પેપર સેટર જે છે એ કરે છે એ આખું પેપરથી ખબર પડી ગઈ અને આવનારા ઘણા બધા પેપરોનું સોલ્યુશન પણ આવશે અને સિરીઝો પણ આવશે. હવે બેલીફ મેન્સ અને ડીવાયએસઓ મેન્સ અને એના પછી જુનિયર ક્લાર્ક અમદાવાદ સ્કૂલ બોર્ડ ભરતી અને પોલીસ કોન્સ્ટેબલની પણ પેપર જે છે એ 15/6 ના રોજ થઈ રહ્યું છે. એટલે જો તમે ન કર્યું હોય લક્ષ્યમ એકેડેમીને સબસ્ક્રાઇબ તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ.